શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગતજી મહારાજના ઉપદેશ વચનો અહીં પ્રગટ થયા એટલે એ તો જીવન ચરિત્ર અપાર શાસ્ત્રી મહારાજ જેને ગુરુ કર્યા એ ઓર્ડિનરી નહીં. શાસ્ત્રી મહારાજ પોતે જ ભગવાનમાં કેટલો માન માન્યો અને એવા પુરુષ કહે છે કે ભગતજી મહારાજે કેટલો માલ માન્યું છે ભગવાનમાં. તો આપણને સમજાય એવી નહીં. આપણે તો સાવ જીવ કોટીના, પણ આવા મહાન પુરુષ અહીં પ્રગટ્યા તો ગૌરવ લેવા જેવી વાત છે. ખૂબ સત્સંગી તો ખાસ કે આપણે આવા સાવ દેખાવામાં તો સામાન્ય રીતે, પણ એમની સ્થિતિ શ્રીજી મહારાજ તુલ્ય એવી સ્થિતિ હતી. એ એમના વચને આપણે એટલે ભગતજી કહે છે જેને સત્સંગ જ કરવો છે, સત્સંગ જ, બીજી કોઈ વાત નહીં, સત્સંગ જ કરવો છે, તેને બીજી વૃત્તિ રાખવી પાલવે જ નહીં. એટલે આ ભૌતિક સત્સંગ કેવો સત્સંગ મળ્યો છે, પણ આપણે સામાન્ય ગણીએ છીએ ભાજી મુરા તરીકે લઈએ છીએ. એટલે વ્યવહારને બધું ભેગું થાય છે ને કોઈ સુખ આવતું નથી. પણ જેને સત્સંગ જ કરવો છે તેને બીજી વૃત્તિ રાખવી પાલવી જ નહીં. સત્સંગનો મહિમા એટલો બધો છે. તો બીજી વૃત્તિ, અત્યારે તમારી પાસે કરોડો અબજ રૂપિયા હોય, 2 પૈસા 4 પૈસા વૃત્તિ જાય જ નહીં. એમ મહારાજે કહ્યું, ભગતજીએ કહ્યું કે જેને આવો સત્સંગ ભવ્ય દિવ્ય સત્સંગ મળ્યો છે એ બીજી વૃત્તિ જાય જ નહીં. 2 ઘોડે સવાર થવાય જ નહીં. આપણે હોય 2 ઘોડા હોય, 2 ઘોડા ઉપર સવાર થાય જ નહીં, એ ખોટી વાત છે. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ જ મોટા મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામવાનું છે. આ વિશ્વાસ છે. આપણે તો એમની સ્થિતિ ક્યાં આપણે ક્યાં એ પમાય નહીં, દેખાય નહીં. વિશ્વાસ હોય, વિશ્વાસ પાર પડે. બીજી કોઈ આપણે તાકાત નથી. શેકેલો પાપડે ભાંગી શકે નહીં. ક્યાંથી આ સ્થિતિને પમાય? પણ વિશ્વાસ, અને વિશ્વાસ જેમાં વિશ્વાસ રાખવા જેવા પુરુષો એમાં, બીજા બધામાં નહીં. બીજા બધામાં વિશ્વાસ રાખતા ટલ્લા ચડે, પણ ભગતજી મહારાજ જેવા, એટલે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ, એવા પુરુષનો વિશ્વાસ રાખે પોસાય. મોટા પુરુષના વચન વિશ્વાસ એ જ મોટા મોટું સાધન સાક્ષાત્કાર સ્થિતિ પામે. સાક્ષાત્કાર ચણા મમરાની વાત નથી. સાક્ષાત્કાર ભગવાન તુલ્ય થવાની વાત છે. એ
સત્સંગ પહેલાં સત્સંગ સમજવું પડે. આપણે તો સત્સંગ ઠીક છે મારો ભાઈ, પણ એ બહુ મોટી વાત છે. પણ છતાં આપણને સત્સંગ મળ્યો છે, હવે એમાં વિશ્વાસ રાખવો. બીજે વ્યક્તિ જાય ને સંકેલીને આપણે બધી આ સત્સંગમાં કેન્દ્રિત થવું. જેને એકાંતિક માર્ગે ચાલુ હોય, અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય, બહુ મોટી વાત છે. એકાંતિક ધર્મની વાત તો શાસ્ત્રમાં છે, પણ આવો મૂર્તિમાન એ તો શ્રીજી મહારાજ પોતે આવ્યા એકાંતિક, તો આ બધી વાત બની. તો આપણે ભેગા જ ન થયા હોત, કે કોઠા ખાતા હોત, 84ના ફેરામાં ચાલતું હોય. પણ હવે કોણ જાણે કેમ થયું અણચિંત્ય આવું મળી ગયું. તો હવે દ્રઢ કરીને વિશ્વાસ રાખીને એમ જ મંડી રહેવું. જેને એકાંતિક માર્ગે ચાલુ હોય અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય, આ બહુ મોટી વસ્તુ છે. ઓર્ડિનરીની વાત નથી. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે કે આ નિર્બળ હોય એનું કામ જ નથી. આ સુરવીરે ઇન્દ્રિય અંતઃકરણ સાથે લડાઈ લેવાની વાત હોય એની વાત છે. એ ઇન્દ્રિય અંતઃકરણ એટલે ધર્મને માર્ગે ચાલવું હોય. પહેલાં મનમાં ધાર્મિક વૃત્તિ જાગવી જોઈએ. મારે સત્સંગ કરવો છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું છે, ધાર્મિક થવું છે. એવા સત્સંગમય વાતાવરણ પોતાના મનમાં, આ તો બધું છે જ ઠીક છે, પણ પોતાના મનમાં આવું વસવું જોઈએ કે મારે આ બધું કરવું છે. આવા ભગવાન મળ્યા છે, કેવા ભગવાન, કોઈ પાર ન પામે એવા ભગવાન મળ્યા છે. હવે ચણામાં મરામાં શું માલમન, એટલે આપણી વૃત્તિ ભગવાનમય થવું જોઈએ. ભગવાન સત્સંગ કરવો જ છે, બીજી કોઈ વાત મને ખપે નહીં એવું મનમાં તો બહાર તો આપણે જેવી પરિસ્થિતિ એને વાંધો નહીં, પણ મનમાં એવું મન બનાવવું, દિવ્ય મન બનાવવું, સત્સંગમય મન બનાવવું કે સત્સંગ જ કરવું છે, બીજું કાંઈ કરવું. હવે રહેવું શું છે? આવા ભગવાન મળ્યા, બીજા ચઢાવ ક્યાં વૃત્તિ નાખી. એટલે ફરી હવે બીજાની વાત નથી, બીજા દુનિયા જે કરતો હોય કરે, પણ આપણે આવા ભગવાન મળ્યા છે, ભગવાનને ઓળખ્યા છે, અને ભગવાન આપણે મય થવું છે, અને ભગવાનથી પર કોઈ છે જ વસ્તુ, કોઈ વસ્તુ નથી. એટલે એ રીતે આપણે રહેવું અને સત્સંગ કરો. તેને અખંડ ભજન કરવાનો આગ્રહ રાખવો. પૈસાનું ભજન થાય છે, પૈસા કેવું ભજન થાય છે. મહારાજના વખતમાં એક શેઠિયો હતો, એ કથામાં ઝોલા ખાયા જ કરે, ડબકા માર્યા જ કરે. પછી એક હરિભગત મહારાજે પગે લાગ્યા, એના ખિસ્સામાંથી પૈસા પડ્યા. એ અવાજ તો તરત જ જાગી ગયા
ક્યાંય ઝોલાવાલા ક્યાંય ઉડી ગયા. તો જો પૈસા, આજે આખી દુનિયા પૈસાની વાત છે. પૈસો હોય, સત્સંગી હોય તો કૂતા ખાઈ જાય છે પૈસા. પણ ભગવાનમાં માનવું જોઈએ તો આ સત્સંગ ખરેખર થાય. બહારની સ્થિતિની વાત નથી. બહાર તો ગમે હોય, પૈસાવાળા હોય કે ના હોય, પણ મન એવું બનાવવું, સત્સંગમય બનાવવું તો સુખ આવે. આ સત્સંગ કર્યાનું સુખ આવશે. એ તો સત્સંગી ભલે આપણે સત્સંગ કરતા હોય પણ સુખ નહીં આવે. સત્સંગમય મારે સત્સંગ જ કરવો છે. સત્સંગ એના બીજું કાંઈ મને ખપે નહીં એવું મન બનાવો તો સુખ, આ સત્સંગ સુખ આવશે. સહજાનંદ સ્વામી મહારાજ.